નમસ્કાર મિત્રો, ગુજરાતમાં પરીક્ષાના પ્રશ્નપત્રો લીક થવાની ઘટનાઓ બનતી રહે છે. પરીક્ષાઓમાં ગેરરીતિ આચરાતી હોય તેવી ઘટનાઓ બનતી રહે છે. હવે આ બધા કૌભાંડોને ઉજાગર કરનારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ નીટની પરીક્ષા બાબતે પણ કેટલાક સવાલો ઉઠાવ્યા છે. શું આ આરોગ્ય તંત્ર માટે MBBSની એન્ટ્રન્સ એક્ઝામ માટે મહત્ત્વની ગણાતી નીટમાં પણ ગેરરીતિ આચરાઈ હશે કે કેમ, તેમના આક્ષેપોને સમજીએ. હું યુવરાજસિંહ જાડેજા. ગુજરાતમાં ફરી એક વખત પરીક્ષામાં ગેરરીતિની, ભ્રષ્ટાચારની, કૌભાંડની ઘટના સામે આવી છે. જી હા, આજ વખતે જે નીટની પરીક્ષા જે લેવામાં આવી રહી હતી તેમાં પંચમહાલના ગોધરા ખાતેથી જે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારી જે છે એના જ મોબાઈલમાંથી કહી શકાય કે 7 થી 8 વિદ્યાર્થીઓનો ડેટા મળી આવ્યો છે અને તેમાં જે પરીક્ષાનું જે પ્રશ્નપત્ર હોય એ સોલ્વ કરીને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં, એના જવાબો પહોંચાડવાનું એક કારસ્તાન ચાલી રહ્યું હતું. અને લગભગ એમાં જોવા જઈએ તો 10 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી 10 લાખ રૂપિયા જેટલી ઉઘરાણી એમાં કરવામાં આવતી હોય એ પ્રકારની વોટ્સએપ ચેટમાં વાત પણ મળી આવી છે. અને 7 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ એ જે તે અધિકારી ત્યાં ઉપસ્થિત હતા તેની ગાડીમાંથી જ મળી આવી છે. અને આ પ્રકારની મોડસ ઓપરેન્ડી એ ગુજરાતમાં નવી નથી. આ પ્રકારની મોડસ ઓપરેન્ડી ગુજરાતમાં ભૂતકાળમાં પણ બની ચૂકી છે. એમાં ફોરેસ્ટ વિભાગની ફોરેસ્ટ બીટગાર્ડનું પેપર હોય કે જુનિયર ક્લાર્કનું પેપર હોય, તેમાં પણ આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડી જે છે એ શિક્ષકના માધ્યમથી હોય કે ત્યાં કહી શકાય કે સ્થાનિક અધિકારીઓના માધ્યમથી આ પ્રકારે નેક્સેસ કૌભાંડો એ ચલાવવામાં આવતા હતા. અને આજથી 3 દિવસ પહેલા અમે સરકારશ્રીનું પણ ધ્યાન દોર્યું હતું. જ્યારે નીટની પરીક્ષા લેવામાં આવી રહી હતી, 2 થી 5નો જે સમયગાળો હતો, એ સમયગાળા દરમિયાન આ જે પરીક્ષાનું જે પ્રશ્નપત્ર હતું એ 4 ને 12 મિનિટે સોશિયલ મીડિયાના અલગ અલગ ગ્રુપમાં એ પ્રશ્નપત્ર વાયરલ હતું. અને આ જે પ્રશ્નપત્ર વાયરલ હતું એ જ પ્રશ્નપત્ર એ જે પરીક્ષામાં પણ પૂછવામાં આવેલું હતું. એટલે આ ખૂબ ગંભીર બાબત છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખૂબ ગંભીર ચેડા છે. આની પર તાત્કાલિક ધોરણે ખૂબ કહી શકાય કે સખત અને કડક એક્શન લેવા ખૂબ જરૂરી છે. અને એવું નથી કે ખાલી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા છે, આ આપણી આરોગ્ય વ્યવસ્થા સાથે પણ ચેડા છે. કારણ કે આ એ પ્રકારની એક્ઝામ હોય છે જેમાં MBBS અને ડૉક્ટર લાઇનમાં જ્યારે આગળ વધવું હોય ત્યારે આ પ્રકારની એન્ટ્રન્સ એક્ઝામો લેવામાં આવતી હોય છે. અને અહીંયા જ આ પ્રકારના ચેડા થતા જોવા મળે એ ખૂબ ગંભીર બાબત છે. આની સાથે સાથે જોવા જઈએ તો 3 FIR બીજી પણ છે. જે રીતે આ નીટની પરીક્ષા આપનાર જે વિદ્યાર્થીઓ હતા, રાજસ્થાનની અંદર જયપુરના ભરતપુર ખાતેથી ડમી વિદ્યાર્થીઓ બેઠા હતા. જે હોશિયાર વિદ્યાર્થીઓ છે, ઠોઠ વિદ્યાર્થીઓની પરીક્ષા આપતા હતા. આવા સામે પણ 3 ઉમેદવારો જે હતા એની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. એ જ રીતે પટના હોય, યુપી હોય, એમાં પણ ફરિયાદ નોંધવામાં આવી છે કે આ જે પરીક્ષા હતી એ પરીક્ષામાં 1 દિવસ અગાઉ આ પેપર જે છે એ બહાર આવી ગયું હતું અને પેપર આખું સોલ્વ થયું. અને પછી જે તે વિદ્યાર્થીઓ સુધી જે આર્થિક રીતે વકદાર હતા એ વકદાર વ્યક્તિઓ સુધી આ પેપર પહોંચી ગયું હતું. અને એ વિદ્યાર્થીઓએ આ વાતની પણ FIR નોંધણી ત્યારે પુષ્ટિ કરી છે કે એ જ પેપર હતું જે આગલે દિવસે રાતે વિદ્યાર્થીઓ પાસે પહોંચ્યું અને પરીક્ષામાં પણ એ જ પેપર પૂછાણું. એટલે યુપીની અંદર, પટનાની અંદર પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે જેમાં 60 કરોડ રૂપિયાનો વહીવટ થયો હોય એ પ્રકારની માહિતી જે છે સામે આવી રહી છે. આ ખૂબ ગંભીર બાબતો છે. આની ઉપર એક્શન લેવા ખૂબ જરૂરી છે. ગુજરાતમાં જ્યારે પેપર લીકેજની આ જે ઘટના સામે આવી તો ગુજરાત રાજ્ય સરકાર એને ક્યાંક ને ક્યાંક ચીટિંગમાં ખપાવી રહી છે. અમે ગુજરાત રાજ્ય સરકારને પણ વિનંતી કરીએ છીએ કે પેપરનો સમયગાળો શરૂ હોય ત્યારે આ પ્રકારની જો કોઈ ઘટના બને તો એને ચીટિંગમાં ખપાવવાની ન હોય, એને પેપર લીકેજમાં ખપાવવાની હોય. શા માટે એ પેપરની આ જે ઘટના છે એ ઘટનાને ચીટિંગમાં ખપાવી રહી છે? શા માટે અને કોને એ છાવરી રહી છે? જે 3 ઇસમો છે એની સામે જે ફરિયાદ નોંધવામાં આવી છે તો બીજાના બાકી જે 7 વિદ્યાર્થીઓ છે એની સામે પણ ફરિયાદ નોંધવામાં આવે. અને આ પેપર લીકેજની જ વાત છે તો એમાં જે અત્યારનો જે પેપર લીકેજનો જે નવો કાયદો છે એ નવા કાયદા પ્રમાણે એક્શન લેવા ખૂબ જરૂરી છે. એટલે આ માધ્યમથી હું અપીલ કરું છું ગુજરાત રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને કે પેપર લીકેજનો જે નવો કાયદો છે એ પ્રકારે આની ઉપર એક્શન લેવામાં આવે. જે પણ કૌભાંડીઓ, જે પણ ભ્રષ્ટાચારીઓ, જે પણ ગેરરીતિ આચરનારાઓ છે એને કોઈ પણ સંજોગે એને છોડવામાં ન આવે.